એક અબજોપતિ માણસ હતો. તેને ત્યાં કોઈ પણ પ્રકારની કમી નહોતી. બધી જ પ્રકારની સુખ સગવડ હતી અને સરસ મજાનું જીવન વ્યતીત કરી રહ્યું હતું. પરંતુ આમ છતાં એ જીવનનો સાચો આનંદ નહોતો માણી શકતો, કારણ કે એની આંખમાં સતત દુખાવો રહ્યા કરતો હતો, સતત આંખમાં બળતરા થયા કરતી હતી. ઘણા બધા ડૉક્ટર્સો પાસે ચેકઅપ કરાવવામાં આવ્યું, ઘણા બધા ડૉક્ટરની સલાહ લેવામાં આવી, આમ છતાં કોઈ ફેર નહોતો પડતો. તેમાં એક દિવસ એના નગરમાં, એ ગામમાં એક સંત આવ્યા. એટલે કોઈક વ્યક્તિના કહેવાથી એ જે અબજોપતિ માણસ હતો તે સંત પાસે જાય છે અને પોતાને જે પ્રશ્ન હતો એ સંતને પૂછે છે કે મારી આંખ સતત દુખ્યા કરે છે, સતત બળતરા થયા કરે છે, તો મને કોઈક એવો ઈલાજ આપો જેથી મારી આંખો સારી થઈ જાય. સંત તેને ઉપાય બતાવે છે અને ઉપાય બતાવતાની સાથે એવું કહે છે કે તમે તમારી નજરમાં સતત લીલો રંગ દેખાય, એટલે કે લીલું લીલું જ્યાં જુઓ ત્યાં તમારી નજર સામે લીલું લીલું જ દેખાય એવું વાતાવરણ ઊભું કરજો. એટલે આજે અબજોપતિ માણસ એમ કહે છે, કંઈ વાંધો નહીં મહારાજ, પણ મને સારું તો થઈ જશે ને? સંત એમ કહે છે, હા, ચોક્કસથી તમને સારું થઈ જશે, પરંતુ તમારી નજર જ્યાં પડે ત્યાં બધે લીલું લીલું જ હોવું જોઈએ. પેલો વ્યક્તિ પોતાના બંગલા તરફ પાછો વળે છે. અબજોપતિ માણસ હતો તે, અને ઘરે જતાની સાથે જ તેના જે નોકર ચાકર હતા, પોતાના બંગલામાં જે કામ કરતા હતા, પોતાની આસપાસ જે લોકો કામ કરતા હતા, એ બધા જ વ્યક્તિઓને એકઠા કરે છે અને આદેશ આપે છે કે બંગલામાં અને બંગલાની બહાર મારી જ્યાં પણ નજર જાય ત્યાં લીલા રંગથી રોગાન કરાવી દો. આ સાંભળતાની સાથે જ બધા જ લોકો કામે વળગી જાય છે અને થોડા દિવસમાં જ બંગલામાં ફરતી બાજુ લીલો રંગ છે એ કરી દે છે અને બંગલાની બહાર પણ લીલો રંગ કરાવી દે છે. થોડા સમય પછી, થોડા દિવસો પછી સંત પાછા એ ગામમાં ફરે છે અને આ વ્યક્તિ કે જે અબજોપતિ માણસ હતો એને મળવા માટે તેના બંગલા તરફ જાય છે. પરંતુ બંગલાની બહાર જેવા તે ઊભા રહે છે ત્યાં જ અબજોપતિ માણસ હતો, એના જે નોકર ચાકર હતા, એના જે કામ કરતા લોકો હતા, એ સંતે જે કેસરી કપડાં પહેર્યા હતા તેના ઉપર પણ લીલા રંગનો છંટકાવ કરી દે છે અને પછી જ સંતને અંદર જવા દે છે. સંત જાય છે બંગલાની અંદર અને પેલા માણસને એમ કહે છે કે આ બધું શું છે? તો પેલો માણસ જવાબ આપે છે કે તમે કહ્યું હતું ને કે મારી નજર જ્યાં પણ ફરે ત્યાં લીલો રંગ જ હોવો જોઈએ, બધે લીલું લીલું જ હોવું જોઈએ. આ સાંભળતા જ સંત હસવા માંડે છે. એ કે લીલો રંગ તમે બધે કરાવ્યો છે એની જગ્યાએ જો તમે લીલા ચશ્મા જ પહેરી લીધા હોત ને તો પણ તમે બધી જગ્યાએ લીલું લીલું જ જોઈ શકત. મિત્રો, આપણા જીવનમાં પણ આપણે ક્યારેક કોઈક વસ્તુને પ્રાપ્ત કરવા માટે અથવા તો આનંદને પ્રાપ્ત કરવા માટે ક્યારેક ઘણા બધા પૈસા ખર્ચવાની મૂર્ખામી કરી બેસીએ છીએ. એની જગ્યાએ જો આપણો દ્રષ્ટિકોણ જ આપણે બદલી નાખીએ ને તો દુનિયા તો આપોઆપ જ બદલી જવાની છે.